નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે ફરી એક નવા વ્યક્તિ પરિચયની વાત કરવાની છે. તો નવા વ્યક્તિ પરિચયને એક મહાન ક્રિકેટરની વાત કરવાની છે કે જે સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકર પહેલા એના જ ઘણા બધા રેકોર્ડ હતા. એવા વિજય હજારે. વિજય હજારેનો જન્મ 11મી માર્ચ 1915ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો. ભારતે જ્યારે ટેસ્ટ સ્ટેટસ મેળવ્યું એના 20 વર્ષ પછી 1951-52માં જેમણે પ્રથમ ટેસ્ટ જીત્યા હોય તો એ એમની કેપ્ટનશિપ નીચે જીત્યા હતા. વાત કરીએ એમના ક્રિકેટની તો તેઓ જમણા હાથે બેટિંગ કરતા હતા અને જમણા હાથે મધ્યમ ગતિની બોલિંગ કરતા હતા. તેમણે પ્રથમ વર્ગની ક્રિકેટ શ્રેણીની અંદર 238 મેચમાં 18,740 રન કર્યા છે, જે વ્યક્તિગત સ્કોર સૌથી વધારે હતો. તેમનો આ રેકોર્ડ સૌપ્રથમ સુનિલ ગાવસ્કર અને ત્યારબાદ સચિન તેંડુલકરે તોડ્યો હતો. તેમણે પ્રથમ 3 સદી ફટકારનાર તેઓ પોતે પ્રથમ ક્રિકેટર હતા. એમના ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો તેમણે 30 ટેસ્ટ ક્રિકેટની અંદર 45.67 થી એ 2192 રન કરેલા છે. તેમની ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટના અંદર તેમનો સર્વાધિક સ્કોર 164 રન છે. જ્યારે તેમને દિલ્હીની અંદર આપણી ટેસ્ટ હતી ઇંગ્લેન્ડ સાથે, ત્યારે તેમાં એમણે 164 રનનો સર્વાધિક રનનો સ્કોર કર્યો હતો. આ સિવાય વાત કરીએ તો 1951માં જે ઇંગ્લેન્ડ સામેની ઘરની શ્રેણી હતી એના માટે એમને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને આ કેપ્ટનશિપની અંદર પણ તેમણે 164 રન જે કર્યા હતા એ આમાં કર્યા હતા. અને ભારતીય દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર જો કોઈએ કર્યો હોય તો એ વિજય હજારેજીએ નોંધાવ્યો હતો. તેમણે પોતાની કેપ્ટનશિપ હેઠળ ભારતને પ્રથમ ટેસ્ટ જીતી અપાવી હતી અને જીતનો સ્વાદ ચખાડ્યો હતો. વાત કરીએ તો તેમનું જે ક્રિકેટની અંદર કેપ્ટનશિપનું એમનું પદ હતું એ એમના પ્રભાવને અસર કરી ગયું હતું. અને એના કારણે સુનિલ ગાવસ્કર ને સચિન તેંડુલકર પહેલા એમના જ બધા જે રેકોર્ડ હતા. સર ડોન બ્રેડમેન જે ક્રિકેટના મહાન બેટ્સમેન છે, તેમણે બોલિંગમાં 3 વખત એમની વિકેટ લીધેલી હતી. એ જ સર ડોન બ્રેડમેન અને વિજય મર્ચન્ટ છે, તેમના વિશે 2 ટિપ્પણી કરેલી અલગ અલગ. સર ડોન બ્રેડમેને એવું કીધું હતું કે જો વિજય હજારેજી કેપ્ટન ના હોત તો હજુ એ વિશ્વના મહાન સારા એવા ક્રિકેટર બની શક્યા હોત. અને વિજય મર્ચન્ટ્સે પણ એવું કીધું હતું કે વિજય હજારેને કેપ્ટનશિપના દબાણના કારણે તેઓ એ સારા બેટ્સમેન બનવા નહોતો દીધો. આવી વાત આ બંને કરી હતી. ભારતીય ક્રિકેટના પ્રથમ વિજય હજારે અને જસુ પટેલ આ બંનેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આવા વિજય હજારેજીની 18મી ડિસેમ્બર 2004ના રોજ વડોદરામાં અવસાન થયું હતું. બીસીસીઆઈએ તેમના માનમાં બીસીસીઆઈ દ્વારા જે પ્રાઇમર વન ડે ડોમેસ્ટિક ક્રિકેટ ચેમ્પિયનશિપનું જે આયોજન થાય છે એને વિજય હજારે ટ્રોફી નામ આપી વિજય હજારેજીને સન્માનિત કર્યા હતા. આવા મહાન ક્રિકેટરને આજે પુણ્યતિથિ નિમિત્તે આપણે સત વંદન કરીએ છીએ અને આવતીકાલે ફરી મળીશું એક નવા વ્યક્તિ પરિચય સાથે. આવજો મિત્રો.